આ તરફ સુરતમાં નશાખોર કાર ચાલકે આતંક મચાવી દીધો। નશાખોર ચાલકે લજામણી 4 રસ્તા પાસે અકસ્માત સર્જ્યો। સનરાઈઝ કોમ્પ્લેક્સ પાછળ અકસ્માતમાં બે કારનો કચ્ચલઘાણ નીકળી ગયો। અકસ્માતમાં અંદાજે 70,000નું આર્થિક નુકસાન થયું છે। નશાખોર ચાલક સાગર તાળાએ ડિવાઈડર કુદાવી ટક્કર મારીને ભાગવા જતા નશાખોર ચાલકને લોકોએ ઝડપી પાડ્યો। અકસ્માત સર્જનારની કારમાંથી કાચના ગ્લાસ પણ મળી આવ્યા। તે નશામાં ધૂત હતો। ચાલક તોતરાતી જીભે બોલતો હોવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। બંધ i10 અને બ્રેઝા કારના કૂચે કૂચા ઉડી ગયા તેવો અકસ્માત। આ ઘટનામાં ગેરેજ સંચાલકનો આબાદ બચાવ થયો છે અને ઉત્તરાણ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। ત્યારે ચાલક તોતરાતી જીભે પણ બોલતો હોવાનો વિડીયો વાયરલ થયો છે। આ એક અકસ્માતની જે ઘટના બની છે સુરતમાં નશાખોર કાર ચાલકે આતંક મચાવી દીધો। આ નશામાં ધૂત વ્યક્તિ હતો જે કારમાં સવાર હતો। તેણે બે કારનો કચ્ચણ ઘા વાળી નાખ્યો। સનરાઈઝ કોમ્પ્લેક્સની પાછળ આ અકસ્માતનો જે બનાવ બન્યો તેમાં બે કારનો કચ્ચણ ઘા નીકળી ગયો છે। 70,000નું આર્થિક નુકસાન તે ગાડીઓમાં થયું છે। આ નશાખોર ચાલક સાગર તાળાએ ડિવાઈડર કુદાવીને ટક્કર મારી હતી। જે સાગર નામનો વ્યક્તિ છે જે નશામાં ધૂત જોવા મળી રહ્યો છે તેનો વિડીયો અત્યારે સામે આવી રહ્યો છે। 70,000નું આર્થિક નુકસાન પણ થયું છે। નશાખોર ચાલક ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરી રહ્યો હતો। ભાગવા જતા તેને લોકોએ ઝડપી પાડ્યો। જેવી જ કારોને ટક્કર મારી તેઓ તે નાસી છૂટવાનો પ્રયાસ કરે છે પરંતુ લોકોએ તેને ઝડપી પાડ્યો છે અને કારમાંથી કાચના ગ્લાસ પણ મળી આવ્યા છે। એટલે એક તો નશામાં ધૂત છે, ઉપરથી કાચના ગ્લાસ, એટલે કે આ જે કિસ્સો બનાવવામાં આવ્યો સામે આવ્યો છે જે સુરતથી, અને તે જ્યારે બહાર આવ્યો ત્યારે તોતરાતી જીભે પણ બોલતો હતો। એટલે નશામાં ધૂત છે તેવું ચોખ્ખું જોવા મળી રહ્યું છે। બંધ i10 અને બ્રેઝા કાર એ બંને ગાડીઓ જે નુકસાન પહોંચી છે તે બંને ગાડીઓ બંધ હતી। તેમાં તેણે ટક્કર મારી છે। સંવાદદાતા રાકેશ ફોન લાઈન પર જોડાયા છે। રાકેશ, આ એક નશાખોર વ્યક્તિને તેણે અકસ્માત સર્જી નાખ્યો છે, વિગતો શું છે? જી રાકેશ। जी सब की बात करवा प्रार्थना अकस्मात तो अंदर तो જેના પગલે ભારે થોડું એકત્ર થઈ ગયું હતું। જો કે આ ઘટનાની અંદર 70,000 જેટલું મોટું નુકસાન કાર ચાલકોને થવા પામ્યું હતું। કાર ચાલક સાગર જયંતિભાઈ તાળાને નશાની હાલતમાં લોકોને ઝડપી પાડ્યો હતો। આ નશાખોર ચાલકે ડિવાઈડર કુદાવી અને અન્ય બે કારને જોરદાર ટક્કર મારી હતી અને પરિણામે અકસ્માતની આ ઘટના બનવા પામી હતી। લોકોએ ઝડપી પાડી ચાલકને પોલીસના હવાલે કર્યો હતો। કારમાંથી કાચના બે ગ્લાસ અને પાણીની બોટલ પણ મળી આવી હતી જેને લઈને સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આ જે કાર ચાલક છે તે દારૂના નશામાં હતો, પરંતુ તે બાબત પોલીસ માટે હાલ તપાસનો વિષય બની રહ્યો છે। ત્યારે હાલ સમગ્ર મામલે જે વિધાન દ્વારા કાર ચાલકની અટકાયત કરી આગળની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। જી રાકેશ, સમગ્ર માહિતી બદલ આભાર।